જય જવાન જય કિસાન. આજે ચૈત્ર મહિનાની નૂમ છે અને આજે અમારે જવાનું છે બહુચરાજી કુળદેવીના દર્શન કરવા માટે. જો એક ગાડી બહાર કાઢી ભરી છે અને બીજી હવે કાઢે. ત્રણ બાપ બેટો તૈયાર થઈ ગયા છે બહુચરાજી જવા માટે ને કુળદેવી માય. વિક્રમભાઈ જો પોતું લાવે બીજી ગાડી છે પોતું વિક્રમભાઈ તમારે ચાલો વિડીયો કોમેડી થઈ ગઈ. રોણકભાઈ પોતા પાસે એવા ભાઈઓ તૈયાર થઈ જાય ઘણા ખરા તૈયાર થઈ જાય ખાલી ભાભીઓ બાચી ચમ આ ગાડી હવાની સાફ કરતા હતા જોઈ ગયા તમારે જે લઈને જાવ હેડો અમે આવી જાય. પપ્પાને જુનાડી સાઈ સ્કૂલમાં પ્રોગ્રામ છે એટલે એ પહેલાં હેડ છે ને અમે પછી તો ફાઇનલી જો ઘરથી બધું નીકળી જાય અને અમારે છે ને 3 તૈયાર થવા વાળી ઘણી લેટ થઈ હતી યાર નહીં ભાઈ. झूठ बोलने करने વધારે મોડું કેને કર્યું વધારે મોડું આ રુદ્ર કો મે નહીં કર્યો બચ્ચાની છે તો ભાવે તારી ફરિયાદ કરે કે તમે તૈયાર આવી નહીં કર્યો માર હું ગાડી ધોઈ ના હાટે ગાડી ધોઈ ગયા મે છોકરા હે ને ચક બહાર જવાનું હોય ને તો ખુદ તૈયાર ના થાય એ ગાડી તૈયાર કરે બધે જો હાજી ના કહે ગાડીને તૈયાર કરવી પડે કે તો આગળ પપ્પાને ઊભા છે અહીંયા લઈ લેવાના હવે એક પ્રોગ્રામમાં જઈએ આગળ. તો જો જૂના ડીસા આવી ગયા ફાટક તો નડે એટલી ગળ જપ ના થયા નહીં. એક આયરી ને હજુ બંધ થાય એવું લાગે બંધ થઈ જવાની. ખાલી જો ફાટક ખુલી જઈએ અને ટ્રાફિક ઘણી બધી થઈ જઈએ. ચાર મિત્રો મળી જાય હવારમાં. જો બ્રિજ બનવાની શરૂઆત થઈ જઈએ હવે ટૂંક સમયમાં જલ્દી બ્રિજ બનશે અને બની જાય તો સારું આ ટ્રાફિકથી છુટકારો મળી જાય. આપણે તો મળે 2-4 મળશે. જો આ બ્રિજ બને રહ્યો જો બહુચરાજી આવી ગયું. હજુ પૂનમના ટ્રાફિક થાય આજે આખી ફેમિલી પૂરી થઈ ગઈ. આ છે ગેટ. ગેટ આવી ગયો હે ટ્રાફિક નહીં પડે એટલી બધી. આ મંડપ તો મસ્ત લાગે છે. હા થાક નહીં લાગે ગાડી. ચાહક મિત્ર મળી જાય. પ્રસાદ લેવા જાય અને મમ્મીને હાર લે લાવ્યા પણ ગાડીમાં રહી ગયો નહીં. હા જો એના નસીબ હશે એટલે આપણે એ જ લેવો પડ્યો. વિક્રમભાઈની પ્રસાદી લઈને આવી જાય. તમે બે ફેરાઈ જોઈએ મંદિર હવે બને રહેલું છે. હા ખબર નહીં જે ગૌચરમાં પ્રસાદી આવી જઈએ. મસ્ત મસ્ત આવે.
શું લાવ્યું તમે આટલું બધું? જો મસ્ત વાહન લાવ્યા. તમે નાના છોકરા છો? તમારી બેન માટે લાવ્યું. એવું? એ તો નાના હે કે? હા, એ નાના એમ કે તમારા માટે લાવ્યું. એ ભેગું અમને રમવા મળશે. એવું? પણ જો મસ્ત મસ્ત વાહન, દહીં પાકવાનું છે, પાણી પીવાનું, ગેસનો બાટલો, મિક્સર, અને મારા આ શું આવું? સરસ. એવું? તમે પૈસા હાલજો ને મને. જો બધા ભાભી આપણે છેલ્લે બે એટલે કોઈ ઉતારવા નહીં આવતું નહીં, અને આ બધા પહેલા જમવા જ પડે. જો આ હોટલ જેવી હે, બૂટ કાઢીને જવાનું. તો અમે અહીં જે ખુશીબેનના ઘરે હજુ એમના ફાર્મ હાઉસ જોવાનું છે. જો ઘણા બધા ખેડૂતો એમના ઘેર ભેગા થયા છે. આ છે ખુશીબેનનું ઘર. જો મમ્મીને કેટલી બધી ગિફ્ટ વાળી કાકી લઈને આવે. એની ગાડી આવે એને ફાર્મ હાઉસ જવાનું. તો જો સાક્ષીબેનનું ફાર્મ હાઉસ આવી ગયું. આ બેચરાજી ભાવ તાલુકા પ્લેસ છે અને કંપનીના લોકો વધારે છે. લગભગ 50,000 ઉપર વસ્તી બહારની આવેલી, એટલે શાકભાજીનો ફૂલ ઉપાડ. લગભગ આટલામાં ટનાટન આખું પરિવાર ચાલે. શું કેવું તમારું? ચાલે કે ના ચાલે? તો સાક્ષીબેને બહુ મસ્ત ખેતી કરી છે અને એમના ફાર્મ હાઉસમાં પણ ઘણા બધા મુલાકાતી આવ્યા. સાક્ષીબેન, તમે આ ખેતી કરી નવી શરૂઆત કરી, વિડીયોની નવી શરૂઆત કરી, એના માટે તમારું સન્માન કરવામાં આવ્યું છે આજ. અને હજુ પણ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. જય જવાન જય કિસાન. તો આ જો સાક્ષીબેને અડધો વીઘામાં શરૂઆત કરવાનો છે ચોળી અને ગલગોટાની. બાજુ મૂકી ડુંગળીની ખેતી કરેલી છે અને ઘણા બધા ખેડૂતો પણ એમના ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા છે. બસ હવે આજે આંસલપુર આવેલા છીએ બેચરાજી, અને ચોળીની ખેતી તો સારી છે જ, પણ અમારે કુંવરજીની ડુંગળીની ખેતી પણ સારી છે. એવું કહે છે કે અમે રોપ લાવ્યા છીએ અમારા વિસ્તારમાંથી, જે અમારે જામપુરની ડુંગળી બહુ ફેમસ હોય છે. તો જો તમે ડુંગળી બતાવીએ, લાવો તો નજીક કેમેરો લાવો. આવી ડુંગળી થઈ છે એમ, અને આખું ખેતર ડુંગળી વાયેલી છે અને કોઈ કેમિકલ પણ નથી નાખતા. તો ખરેખર બહુ સારી ડુંગળી થઈ છે. વીઘે 300-400 મણનો ઉતારો આપે છે. જો ખેતી એ તને પ્રેમથી કરવામાં આવે તો હું માનું છું કુંવરજી ખેતી જેવો કોઈ ધંધો નથી. શું કહેવું તમારું? સાચી વાત. ખેતી ઉત્તમ જ છે. જેમ આપણે નોકરીમાં 8 કલાક ધ્યાન આપીએ છીએ, એમ ખેતીમાં 8 કલાક ધ્યાન આપે તો એ નોકરી કરતા પણ આગળ થાય. તો પહેલા મજૂર બનવું પડે, હા, પછી વેપારી બનવું પડે, તો ઓટોમેટિક શેઠ બની જાય, પછી નોકરિયાત બનવું પડે, ટાઈમ ટુ ટાઈમ હાજરી આપવી પડે. સાચી વાત. ખૂબ ખૂબ આભાર. તમને મળીને બહુ આનંદ થયો. અમારા યુવાનોને બધાને મળીને બહુ આનંદ થયો અને બહુ સારી ખેતી કરી છે. હજુ ભગવાન ખૂબ આગળ લઈ જાય પ્રાર્થના કરું. જય જવાન જય કિસાન. આજે બેચરાજી આંસલપુર આવેલા હતા અને મલ્ચિંગમાં ગવાર જોયો અમે. એ પણ પીનટ સીટો ગવારનો. તો જો અમારો આ ગવાર છે, બતાવો મલ્ચિંગમાં. અને હવે આ ગાર બતાવો. કુંવરજી એવું કહે છે કે આ ગવાર ને આ ગવાર એક જ દિવસે વાવ્યો છે. એક જ દિવસે વાવ્યો. જો કેટલો ડિફરન્સ છે આ વગર મલ્ચિંગમાં અને આ મલ્ચિંગમાં. જો રોણકભાઈ બતાવો બાજુવાળો પણ. જો આ મલ્ચિંગમાં ગવાર કર્યો છે અને ટપકમાં કર્યો છે, અને આ એને મલ્ચિંગ નથી, નોર્મલ. તો જો આ જે લોકો સામાન્ય લોકો ખેડૂતો એવું કરતા હોય કે તમને એવું લાગતું કન્વરજી ખોટી વાત કરતા હશે, પણ અમારા કુંવરજી એવું કહે છે કે આ ગવારને એક જ દિવસે વાવ્યો છે. અમારો જાતે અનુભવ કરેલો. હા, તો ખેતી મલ્ચિંગ ટપકમાં કરવી જોઈએ. આ ટપકને મલ્ચિંગ ને કરવી જોઈએ. હા, ખરેખર આ બધા જો ડિફરન્સ તમે પોતે જાણો, તમને ખબર પડે. પોતે ટેસ્ટ માટે જ આ લઈ લો. બહુ મજા આવી અને
જો આટલો ડિફરન્સ છે તમે પણ મલ્ચિંગ ટપકમાં ખેતી કરો બધાને વિનંતી કરું છું. જય જવાન જય કિસાન.